વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આજે આપણે વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ 2નું પ્રકરણ નંબર 5 જોવાના છીએ. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1 છે, લાલા લજપતરાયનું અવસાન સાથી થયું? તો અહીં તમારે ઉત્તર આવશે. લાહોરમાં સાયબર કમિશનરના વિરોધમાં નીકળેલ સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી. એ સમયે અંગ્રેજ અમલદાર જ્હોન સાન્ડર્સના હુકમથી અંગ્રેજ પોલીસને લાલા લજપતરાય પર લાઠીચાર્જ સખત ફટકાર માર્યો. લાઠીચાર્જથી જીવલેણ ઈજાઓને કારણે લાલા લજપતરાયનું અવસાન થયું. તો એકદમ સહેલો પ્રશ્ન, તમને ખબર તો પડી ગઈ હશે થોડી પણ. ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. અને હા વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યાપટ 2 ચેનલ કરીને એક નીચે તમને લિંક આપેલી છે, તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે એના પર પણ આપણે વિડીયો મૂકીએ છીએ. તો ચાલો, એ દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી, શા માટે? તો એ દાંડીકૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલ દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. સવિનિયમ કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડીકૂચ યોજવામાં આવેલી. બરાબર, તો આ થઈ ગઈ દાંડીકૂચ યોજના ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી અને શા માટે, એ પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે. અને તમારે આગળ કયા વિષયના વિડીયો જોઈએ છે, જે વિષયના વિડીયો જોતા હોય એ વિષયનું નીચે કોમેન્ટ કરો, તો આપણે એ વિષયના વિડીયો પણ બનાવીશું. તો ચાલો આપણે આગળ હવે ક્વેશ્ચન જોઈએ. આગળ ક્વેશ્ચન નંબર 3 છે, નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો. તો અહીંયા છે નહેરુ અહેવાલ. બરાબર, તો અહીંયા ઉત્તર હશે સાયબર કમિશનરનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બેંકર હેડે જણાવ્યું કે હિન્દના નેતાઓ બધા જ પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ અહેવાલને પડકાર સમજી હિન્દ રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખપદે ને કમિટીની રચના કરી. આ કમિટીએ બંધારણ અંગે જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે પ્રસિદ્ધ છે. બરાબર, તો આ થઈ ગયો સાયબર કમિશનરનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બેંકર હેડે જણાવ્યું કે સાયબર કમિશન નહેરુ અહેવાલ વિશે આપણે આ થઈ ગયું તમારી સંકલ્પના. બરાબર, તો આ જોઈ લેજો, IMP છે. નહેરુ અહેવાલ સંકલ્પના સમજાવો, 2 માર્ક્સમાં પૂછાય છે. ત્યાર પછી આગળ બીજો અહીંયા છે તમારે કે ગોળમેજી પરિષદો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે લખવાનું રહેશે ઉત્તર કે બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા માટે જે પરિષદો બોલાવી તે ગોળજી પરિષદોના નામે ઓળખાય છે. આટલું જ તમારે લખવાનું છે. આ વધારાનું છે એ તમારે ધ્યાન ખાતર આપેલું છે. તમે આટલું લખીને આવશો કે બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ સુધારવા આપવા માટે તે જે પરિષદ બોલાવી હતી તે ગોળમેજી પરિષદ તરીકે ઓળખાય છે. બરાબર, તો આ થઈ ગયું આપણું ગોળમેજી પરિષદ વિશેની વાત. ત્યાર પછી અહીંયા 4 નંબર છે, ભારતના ભાગલાને પરિણામે ભારતને કઈ મુખ્ય સમસ્યાઓનો હલ કરવાની હતી. ભારતના ભાગલાઓને પરિણામે ભારતને કઈ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની હતી. તો અહીંયા ઉત્તર રહેશે વિદ્યાર્થી મિત્રો કે ભારતના ભાગલાને પરિણામે ભારતને હલ કરવાની સમસ્યાઓ અહીંયા છે. એક તો લશ્કરી વ્યવસ્થા, બીજું છે મિલકતોને લગતા પ્રશ્નો, ત્રીજો છે લેના દેનાનો હિસાબ, 4 નંબર છે નિરાશ્રિતોનો પુનઃવસવાટ, 5 નંબર છે જાહેર સેવાઓ અને તેના અધિકારો તથા વહીવટી તંત્રની વ્યવસ્થા, 6 નંબર છે ભારતના પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા રચાયેલા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી અને નદીઓની જળ વહેંચણી. બરાબર, તો આ થઈ ગઈ આપણે ભારતના ભાગલાના પરિણામે ભારતને આ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની હતી. ત્યાર પછી અહીંયા લાસ્ટ ક્વેશ્ચન તમે કહી શકાય. તો ક્વેશ્ચન છે, કારણ આપવાનું છે તમારે, ભારતના લોકોને સાયબર કમિશનરનો બહિષ્કાર કર્યો. તો અહીં તમારે જવાબ આવશે ઈસવીસન 1919ના
માઉન્ટફોર્ડ સુધારાના અમલોનો અભ્યાસ કરીને ભારતના વહીવટી તંત્રમાં નવા સુધારાઓની ભલામણ કરવા નવેમ્બર 1927માં બ્રિટિશ સરકારે સહજીવન સાંભળના અધ્યક્ષપદે સાયબર કમિશનરની નિમણૂક કરી અને એ કમિશનર બ્રિટિશ પાર્લામેન્ટના 7 સભ્યોનું બનેલું હતું અને આ બધા જ સભ્યો અંગ્રેજો હતા. હિન્દુઓનું દુઃખ દર્દ હિન્દુઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દુ સભ્યોએ સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી, પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહીં. સાયબર કમિશનમાં એક પણ ભારતીય સભ્યને સ્થાન આપવામાં આવ્યું ન હતું. તેથી ભારતના લોકોએ સાયબર કમિશનરનો બહિષ્કાર કર્યો હતો. બરાબર, તો આ થઈ ગયો સાયબર કમિશનરનો બહિષ્કાર ભારતના લોકોએ કર્યો તો એનું કારણ તમારે અહીંયા આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો નીચે કમેન્ટ કરો અને આગળ કયા વિષયનું જોઈએ છે તમારે તો એ પણ કમેન્ટ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.